ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। तो ज्ञानी पुरुष માટે ક્યાંક વર્ણન આવ્યું સિદ્ધો ન પશ્યતિ, સિદ્ધ પુરુષ કશું જોતો જ નથી, શરીર છે, બેઠું છે, ઉઠેલું છે, શું છે કઈ જોતો નથી. બીજા શ્લોકમાં કહ્યું કે આચારમ આચરંતિ, ભલે ભાઈ બીજા લોકોએ એને ઉઠાડ્યો હોય પણ છતાં એ પહેલાની જેમ પોતાનું આચરણ કરે છે. તો સિદ્ધ પુરુષ આચરણ કરે છે કે નથી કરતા? तो બંને વસ્તુ તદેવ તારતમ્યમ અભિપ્રેત્ય વિશ્રાંતિ તારતમ્યેન વ્યવસ્થોપત્તે. જેની વિશ્રાંતિ ઉત્કૃષ્ટ સ્તર પહોંચી છે એ કશું કરતો નથી, કશું જાણતો નથી. જેની વિશ્રાંતિ ત્યાં સુધી નથી પહોંચી એ વ્યવહાર કરે છે. તો જ્ઞાની પુરુષો છતાં એટલે કહ્યું કે ભાઈ આ બધા વર્ણનમાંથી એવું જણાય છે કે બ્રહ્મજ્ઞાનીની પણ ચાર અવસ્થાઓ છે: બ્રહ્મવિદ, બ્રહ્મવિદ્વર, વરીયાન, વરિષ્ઠ. અને સાથે સાથે યોગમાં 7 ભૂમિકાનું વર્ણન છે. જેમ કહી શકાય કે આ ચાર બ્રહ્મજ્ઞાનીઓ છે યોગની 4 ભૂમિકામાં રહેલા છે એમ કહેવાય. એટલે કે બ્રહ્મવિદ જે છે એ 4થી ભૂમિકામાં, બ્રહ્મવિદ વર 5મી ભૂમિકામાં, બ્રહ્મવિદ વરીયાન 6ઠ્ઠી ભૂમિકામાં, બ્રહ્મવિદ વરિષ્ઠ 7મી ભૂમિકામાં. તો કઈ 7 ભૂમિકાઓ છે? જ્ઞાન ભૂમિ, આ જ્ઞાનની 7 ભૂમિકાઓ છે. શુભેચ્છાખ્યા પ્રથમા સમુદાયતા, પહેલી ભૂમિકાને શુભેચ્છા કહેવામાં આવે છે. વિચારણા દ્વિતીયા સ્યાદ, તો બીજી ભૂમિકા છે વિચારણા. તૃતીયા તનુમાનસા, તનુમાનસ નામની ત્રીજી ભૂમિકા. સત્વાપત્તિ ચતુર્થી સ્યાત, સત્વાપત્તિ નામની 4થી ભૂમિકા. તથા અસંશક્તિ નામિકા, અસંશક્તિ એ 5મી ભૂમિકા. પદાર્થ અભાવિની, ક્યાંક પદાર્થ ભાવિની પણ છે, બંને પાઠ છે. પદાર્થ ભાવિની કે પદાર્થ અભાવિની. પદાર્થ શું અર્થ કરો? પદાર્થ ભાવે નહીં તો આત્મતત્વ ભાવે નહીં, પદાર્થ અભાવે નહીં તો કે અનાત્મ તત્વ ભાવે નહીં. 6ઠ્ઠી ભૂમિકા સપ્તમી તુર્યગા સ્મૃતા, અને તુર્યગા એ 7મી ભૂમિકા છે. તો પહેલી ભૂમિકાનું વર્ણન કર્યું. સિતઃ કિમ મૂઢ એવાસ્મિ પ્રેક્ષેયમ શાસ્ત્ર સજ્જનૈ. તો ઘણા દીર્ઘકાળ સુધી નિષ્કામ કર્મ કરવાને કારણે ઉપનિષદ કહે છે કે વેદાનુવચનેન યજ્ઞેન દાનેન તપસા વિવિધિષન્તિ. આ વાક્ય બહુ મહત્વનું એટલા માટે છે કે બધા ત્રીજી વિભક્તિમાં છે. વેદાનુવચનેન યજ્ઞેન દાનેન તપસા સાધનેન. આ પ્રકારના સાધનથી ત્રીજી વિભક્તિ શું બતાવે છે? સાધન બતાવે છે. વિવિધિષન્તિ વેદમિચ્છન્તિ, આ સાધનો દ્વારા એ લોકો વિવિધિષા એટલે કે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાને ઈચ્છે છે. એવું ઈચ્છે છે કે અમને જ્ઞાનની ઈચ્છા જન્મે. પોતાનામાં જ્ઞાનની ઈચ્છા જન્મવા માટે આ વિચારશીલ પુરુષો આ બધા કર્મ નિષ્કામ ભાવે કરે છે. એ નિષ્કામ ભાવ હોવો જોઈએ, કારણ કે
કામનાથી પ્રેરાઈને કર્મ કરીએ તો એમાંથી પ્રાપ્ત થતું પુણ્ય આપણી કામનાને સંતોષવામાં ખર્ચાઈ જાય. પરંતુ યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધે. યોગી લોકો જે કર્મ કરે છે આસક્તિનો ત્યાગ કરીને, કામનાનો ત્યાગ કરીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. એ પ્રકારે વેદનું પઠન પાઠન, યજ્ઞ, દાન, તપશ્ચર્યા આવા કર્મ નિષ્કામ ભાવે કરવાને કારણે એમનામાં પુણ્યનો ઉદય થયો, નું અંતઃકરણ સાત્વિક બન્યું, અંતઃકરણ શુદ્ધ બન્યું, અને તેમાં આ જ્ઞાનની ઈચ્છા જેની શુભેચ્છા કહેવામાં આવી. બાકીની બધી ઈચ્છાઓ અશુભ ઈચ્છા એટલા માટે કે બંધન કરનારી છે, આ ઈચ્છા મુક્ત કરનારી છે. પછી બીજી એટલે કે વિવિધિશા આપણે જેને કહીએ છીએ એ યોગમાં જ્ઞાનની પ્રથમ ભૂમિકા કહેવામાં આવે. પછી આગળ કહે છે શાસ્ત્ર સજ્જન સંપર્ક વૈરાગ્યાભ્યાસ પૂર્વકમ સદવિચાર પ્રવૃત્તિ અર્થ સદાચાર એવો પણ ત્યાં આગળ પાઠ છે. સદવિચાર અથવા સદાચાર પ્રવૃત્તિ પ્રોચ્યતે સા વિચારણા. શાસ્ત્ર સજ્જનનો સંપર્ક વૈરાગ્ય અભ્યાસ આ ત્રણ વસ્તુ થઈ. શાસ્ત્ર, સજ્જન સંપર્ક અને વૈરાગ્ય અભ્યાસ આ ત્રણ જેની પૂર્વમાં આવે છે. એટલે આ ત્રણ પછી આ ત્રણના પરિણામે સદવિચાર પ્રવૃત્તિ તત્વ વિચાર જે પ્રવૃત્તિ છે એને શ્રવણ મનન કહેવામાં આવે છે. રોચ્યતે સા વિચારણા, અને વિચાર રૂપિયા હોવાના કારણે એને વિચારણા આ ભૂમિકાને વિચારણા કહેવામાં આવે છે. તો સદવિચાર પ્રવૃત્તિ, સદાચાર પ્રવૃત્તિ એટલે શું? અધ્યાત્મ શાસ્ત્ર વિચાર સદાચાર પ્રવૃત્તિ. સદાચાર એટલે શું? બાકી તો આચાર થઈ ગયો. આ સદાચાર એટલે પુણ્ય કર્મ એવું તો ના હોય. એ તો યજ્ઞ, દાન, તપશ્ચર્યા વગેરે આગળ થઈ ગયું બધું. એ હોવાના કારણે આ સદાચાર કર્મ ના હોય. પણ આ સદાચાર કેવું છે? સદમાં આચાર. સ એટલે પરમાત્મા. આ અધ્યાય એટલે પરમાત્માનું ચિંતન, અધ્યાત્મ શાસ્ત્ર ચિંતન. તો અધ્યાત્મ શાસ્ત્રનું ચિંતન કરવું અથવા વિચાર કરવો જેને શ્રવણ કહેવામાં આવે છે. સદાચાર પ્રવૃત્તિ વિચારણા પ્રધાનત્વાદ વિચારણા ઉચ્યતે. શ્રવણમાં શાસ્ત્રનો વિચાર પ્રધાન છે. ગુરુ સેવા વગેરે પણ હોય. આમ બ્રહ્મચારી જેણે ગુરુનો આશ્રય લીધો છે અને ગુરુના ચરણે બેસીને શાસ્ત્રનું શ્રવણ કરી રહ્યો છે, ત્યાં એની પ્રધાન પ્રવૃત્તિ વિચાર છે, શાસ્ત્ર વિચાર, શ્રવણ. બાકી બધું કરે, ભિક્ષાટન પણ કરે, ગુરુની સેવા પણ કરે, પણ એ પ્રવૃત્તિઓ ગૌણ છે. પ્રધાન વસ્તુ કઈ છે? શાસ્ત્ર વિચાર. તો વિચારણા પ્રધાનત્વાદ વિચારણા ઉચ્યતે. માટે આ ભૂમિકાને વિચારણા કહેવામાં આવે. તો આ રીતે વિચારણા આ પ્રકારનું નિર્વચન કરી, આ વ્યાખ્યા પ્રકારે કરી. શાસ્ત્ર સજ્જન સંપર્ક. આમાં શાસ્ત્ર સંપર્ક અને સજ્જન સંપર્ક. શાસ્ત્ર સંપર્ક એટલે શું? અધ્યાત્મ શાસ્ત્ર વિચારણા. અધ્યાત્મ શાસ્ત્ર ઉપનિષદ, વેદાંત. વેદાંત શાસ્ત્રનો વિચાર કરવો. એ તો આપણે ઘણી વાર ચર્ચા કરી કે આ જે શ્રવણ થઈ રહ્યું છે એ શાસ્ત્રનો વિચાર છે. શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એનો શું અર્થ થાય? આ સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું વગેરે જે શાસ્ત્ર, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એનો શું અર્થ થાય? એની આ વિચારણા ચાલી રહી છે. તો શ્રવણ દરમિયાન શાસ્ત્રના વાક્યો જે છે એના અર્થની વિચારણા ચાલે. વિચારણા કોને કહેવાય? શ્રવણ કોને કહેવાય? કે શાસ્ત્રના વાક્યોના અર્થ સમજાય, શાસ્ત્રના વાક્યનું તાત્પર્ય આપણે સમજાય. એ પ્રકારની મનની વિચારધારાને વિચારણા કહેવાય કે શ્રવણ કહેવાય. એટલે શાસ્ત્ર સંપર્ક, સજ્જન સંપર્ક એટલે શું? બ્રહ્મનિષ્ઠ સેવા.
એ તો પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, એટલે શિષ્યના જીવનની અંદર ગુરુની સેવા એક મહત્વની વસ્તુ છે. અને સાથે સાથે ગુરુના મુખેથી શાસ્ત્રનું શ્રવણ, એ થયું શાસ્ત્ર સજ્જન સંપર્ક. શાસ્ત્ર સજ્જન સંપર્કૈ ઉપાયૈ. અહીં એવું છે શાસ્ત્ર સજ્જન સંપર્કો વૈરાગ્યાભ્યાસ પૂર્વક, એવું છે આની અંદર. તો વૈરાગ્યના અભ્યાસ પૂર્વ, એટલે વૈરાગ્યનો અભ્યાસ જેની પૂર્વમાં છે એવો શાસ્ત્ર અને સજ્જનો સંપર્ક. તો વૈરાગ્ય અભ્યાસ નામ તબે ઉપાય થયા. ગુરુના ચરણે બેસીને શાસ્ત્રનું શ્રવણ કરવું, એટલે કે શાસ્ત્રના તાત્પર્ય વિશે વિચારણા કરવી અને ગુરુજીની સેવા કરવી, આ ઉપાય થયા જ્ઞાનના. સાથે સાથે વૈરાગ્યનો અભ્યાસ પણ ચાલે છે. આ ભૂમિકામાં વૈરાગ્યનો અભ્યાસ ચાલે છે. એટલે વૈરાગ્ય પ્રાપ્ત થયો છે મહદ અંશે, એને કારણે આપણામાં જ્ઞાનની ઈચ્છા જન્મી, છતાં પણ એ વૈરાગ્યને દ્રઢ બનાવવાની જરૂર છે ખરી. એટલે વૈરાગ્યનો અભ્યાસ ચાલે. એટલે શું? વૈરાગ્ય અભ્યાસો નામ વૈરાગ્ય હેતુભૂત દૃશ્ય મિથ્યા દોષ દર્શન અભ્યાસ. હવે રાગ કોનામાં? વૈરાગ એટલે શું? કે જગતના વિષયો પ્રત્યે રાગ દ્વેષમાંથી મુક્તિ. તો રાગ ક્યારે જન્મે? આપણે કશી વસ્તુને સુખનું સાધન માનતા હોઈએ ત્યારે. એને સુખનું સાધન ક્યારે માનીએ? એ વસ્તુને સત્ય માનીએ ત્યારે, કે આ પદાર્થ સત્ય છે, એમાંથી મળતું સુખ પણ સત્ય છે. અને બે વસ્તુ છે. એક તો પદાર્થનું સતત જે વસ્તુ આપણને આકર્ષતી હોય એના મિથ્યાત્વનો સતત ચિંતન કરવું. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમશ્ચરમ તતસ્તતો નિયમ્ય. ભગવાન કે જે કોઈ કારણથી મન પોતાના ધ્યેય વિશેથી વિચલિત છે, એક જ કારણ હોય, આ દુનિયાના પદાર્થો આપણા મનને ધ્યેય વિશેથી ખેંચી જાય છે. ક્યારે ખેંચી જાય? એમને જયારે સત્યતા આપવામાં આવે ત્યારે, એમના કે ગુણ દોષના દર્શન કરવામાં આવે ત્યારે, નહીં ત્યારે. તો એટલે પહેલા તો તતસ્તતો નિયમ્ય, તતસ્તત. જો જગતના પદાર્થોને સત્યતા આપવાને કારણે રાગ કે તેવી જન્મતા હોય તો મિથ્યા છે. અને છતાંય પણ જો રાગ દ્વેષ ન જાય તો દોષ દર્શનમ, આ પદાર્થના અનુભવમાં કયા પ્રકારનો દોષ રહેલો છે એનું મને દર્શન કરાવો. ટૂંકમાં વેદાંતના સાધકે સતત આ જગતના પદાર્થોનું મિથ્યાપણ અને જોડે જોડે પદાર્થના અનુભવમાં રહેલા દોષ છે એનું મને સતત દર્શન કરાવવું જોઈએ. અને છે વૈરાગ્યનો અભ્યાસ. તો આટલી વસ્તુ થઈ. વૈરાગ્ય અભ્યાસ પૂર્વકમ, આ વૈરાગ્યનો અભ્યાસ ચાલી રહ્યો છે કે તો જ શ્રવણ થઈ શકે. શ્રવણ કરતી વખતે પણ કઈ વસ્તુ આપણા મનને વિચલિત કરે, વિક્ષિપ્ત કરે, ખેંચી જાય? તો જગતના પદાર્થો રહેલો રાગ અને દ્વેષ. એ કેમ જન્મે છે? જગતના પદાર્થોને સત્યતા આપવાની. એટલે જગતની મિથ્યાત્વ અને અમારા દોષનું દર્શન વારંવાર મનને કરાવ્યા કરવું એ શ્રવણનું સહકારી કારણ છે. શ્રવણ મદદ કરનારી વસ્તુ છે. શ્રવણમાં જે ખલેલ પહોંચાડનાર છે રાગદ્વેષ, એમાંથી મનને સતત મુક્ત સૂક્ષ્મ રાગદ્વેષ રહ્યા હોય, પણ શ્રવણ દરમિયાન પણ મનની અવસ્થા એકદમ એકાગ્ર હોવી જોઈએ. દૃશ્યતે હેતુ અગ્રયામધ્ય સૂક્ષ્મ, એકાગ્રતા હોવી જોઈએ અને સાત્વિકતા હોવી જોઈએ. એટલે રજો ગુણ જતો રહે તો એકાગ્રતા મળે, તમો ગુણ જાય તો સૂક્ષ્મતા મળે. રજો ગુણ રાગ, તમો ગુણ દ્વેષ. તો આ રાગ દ્વેષ છે એકાગ્રતાને સૂક્ષ્મતામાં અવરોધરૂપ છે, પણ એને સતત આ સાધક એને દૂર કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યો છે અને પોતાના મનને શ્રવણમાં એકાગ્ર કરી રહ્યો છે. શ્રવણ એટલે કે શાસ્ત્રના વાક્યોનો વિચાર, એટલે કે આત્મતત્વ. તો સદવિચાર પ્રવૃત્તિ કહો કે સદાચાર પ્રવૃત્તિ, બંને અર્થ એક જ છે. સદવિચાર નો અર્થ થયો કે તત્વ વિચાર.
પ્રોચ્યતે સા વિચારણા. આ વિચારણા એટલે કે શ્રવણ મનન જેનું સ્વરૂપ છે એવી આ બીજી ભૂમિકા છે. તો વિવિધ દિશા જેનું સ્વરૂપ છે પહેલી ભૂમિકા, શ્રવણ મનન જેનું સ્વરૂપ છે બીજી ભૂમિકા. પછી આગળ કહે છે વિચારણા શુભેચ્છાભ્યામ ઇન્દ્રિયાર્થેષુ અસક્તતા. કે અરક્તતા એવું પણ છે. યત્ર સા તનુતામેતિ અથવા યત્ર સા તનુતા ભાવાદ પ્રોચ્યતે તનુ માનસા. થોડા પાઠ ભેદ છે. તો વિચારણા શુભેચ્છાભ્યામ. હવે ત્રીજી ભૂમિકામાં આગળની બે ભૂમિકામાં અભ્યાસ ચાલી રહ્યો છે, એની કારણે ત્રીજી ભૂમિકા પ્રાપ્ત થાય. પહેલી ભૂમિકાના અભ્યાસને કારણે બીજી ભૂમિકા પ્રાપ્ત થાય. બીજી ભૂમિકાના અભ્યાસને કારણે એટલે શ્રવણ મનનના અને વૈરાગ્યના અભ્યાસને કારણે નિધિધ્યાસનની ત્રીજી ભૂમિકા પ્રાપ્ત થાય. તો વિચારણા શુભેચ્છાભ્યામ ઇન્દ્રિયાર્થેષુ અસક્તતા. કારણ કે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો આ શ્રુતિમાં કહ્યું છે શ્રવણ મનન અને નિધિધ્યાસન. એને કહ્યું છે કે આ લોકો નિધિધ્યાસન મુખ્ય માને છે. જે લોકો શ્રવણ મનનને અંગ માને છે, શ્રવણને અંગી માને છે, એ પેલાને અંગ માને. જે લોકો આ તો યોગ ધ્યાન પરખ છે ને એમાં નિધિધ્યાસન એ મુખ્ય છે, અંગ છે, અંગી છે. શ્રવણ મનન અંગ છે. એટલે કે શ્રવણ મનન રૂપામ નિધિધ્યાસનાત્મિકામ. આ શ્રવણ દરમિયાન પણ નિધિધ્યાસન થઈ રહ્યું છે, મનન દરમિયાન પણ નિધિધ્યાસન થઈ રહ્યું છે. નિધિધ્યાસન દરમિયાન તો નિધિધ્યાસન થઈ જ રહ્યું છે. નિધિધ્યાસન એટલે હું બ્રહ્મ છું એ પ્રકારની વિચારધારા શ્રવણ દરમિયાન પણ થઈ રહ્યું છે. એમ કે છે કે ભાઈ નિધિધ્યાસન એ આ શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્યમાં આ નિધિધ્યાસનનો ઉપદેશ છે. શ્રવણ પણ એક પ્રકારનું નિધિધ્યાસન છે, મનન પણ નિધિધ્યાસન છે અને નિધિધ્યાસન છે. એનો અર્થ શું કે આ શ્રવણનો ઉપદેશ છે. નિધિધ્યાસનમાં શ્રવણનો એક પ્રકાર જ છે, શ્રવણની કક્ષા છે. તો મનન પણ શ્રવણનો એક પ્રકાર છે, નિધિધ્યાસન શ્રવણનો પ્રકાર છે. તો જે તમે ગણો તો નિધિધ્યાસનાત્મિકામ તૃતીયામ ભૂમિકામ નિર્વક્તિ. તો ત્રીજી વિભક્તિની વાત કરે, ત્રીજી ભૂમિકા. તો જો યત્ર સા તનુતામેતિ, યત્ર સા તનુભાવા, તનુતા ભાવા, યત્ર યસ્યામ અવસ્થાયામ. તો વિચારણા શુભેચ્છાભ્યામ, વિચારણા અને શુભેચ્છાના પરિણામે જે અવસ્થામાં યત્ર ઇન્દ્રિયાર્થેષુ અરક્તતા કે અસક્તતા, અનાત્મ પદાર્થેષુ વિરક્તતા ઉદિતા. જેમ જેમ આત્મતત્વનું વધારે ચિંતન કરવામાં આવે તેમ તેમ આત્માના રસનો જેમ જેમ અનુભવ થતો જાય તેમ તેમ અનાત્મા માટે વૈરાગ્ય વધારે સૂક્ષ્મ બનતો જાય. ઇન્દ્રિયાર્થેષુ અનાત્મ પદાર્થેષુ અરક્તતા વિરક્તતા ઉદિતા. તો આ રીતે નિધિધ્યાસન કરવાને કારણે જે અવસ્થાની અંદર અનાત્મ માટે સંપૂર્ણ અનાસક્તિ જન્મે, અરક્તિ જન્મે, વિરક્તિ જન્મે, એ અવસ્થાને તનુ માનસા કહે છે. આ મન છે ને તનુ એટલે સૂક્ષ્મ બની જાય. તનુ સૂક્ષ્મ થાય છે તો મન ત્યાં આગળ સૂક્ષ્મ બની જાય. તનુ માનસમ યસ્યામ સ્યાત તનુ માનસા. મન છે ને કારણ કે જેટલે અંશે આપણા મનમાં અનાત્મ પદાર્થ હોય એટલે અંશે મન સ્થૂળ હોય. અનાત્મ સ્થૂળ છે. જેનું અનાત્મ ઓછો થતો જાય તેમને મન સૂક્ષ્મતા પ્રાપ્ત કરતું જાય. દૃશ્ય હેતુ અગ્રયા વિદ્યા સૂક્ષ્મયા, મનની સૂક્ષ્મ અવસ્થા. તો તત્ર હેતુ તનુતા ભાવાત. સ્થૂલ્ય કારણ રાગ નિવૃત્ત્યા માણસસ્ય તનુત્વ સદ્ભાવાત. કે તનુતાનેતિ, આ મન તનુતાને પ્રાપ્ત કરે, સૂક્ષ્મતાને પ્રાપ્ત કરે. શેને કારણે? સ્થૂલ્ય કારણ રાગ નિવૃત્તિ. રાગ અને દ્વેષ એ રજસ તમસ છે, મનને સ્થૂળ બનાવનારું છે. માણસસ્ય તનુત્વ સદ્ભાવાત. તો મન જે છે એ સાત્વિક બને, વધારે સૂક્ષ્મ બને
ભૂમિકા નિધિધ્યાસન રૂપતા. એટલે આ ભૂમિકા કેવી છે? નિધિધ્યાસન, જેનું રૂપ છે એ આ ભૂમિકા છે. બક્ષતી ભગવાન વશિષ્ઠ. આ પાછું આ વિરતિ પ્રકરણમાં આવી વસ્તુ કહેવામાં આવી છે. આ ઉત્પત્તિ પ્રકરણ છે. અનાસ્થેતિ ભાવનામ પદભાવનમાંતરમ લક્ષ્યાર્થ લગ્ન મનસઃ સામાન્ય સૌ અસંગમ. તો અનાસ્થયા એથી ભાવાના, બધા ભાવો માટે અનાસ્થા જન્મી છે. ભાવ એટલે પદાર્થો અનાત્મા માટે. પદભાવમ આંતરમ, અને તત્વમસી એ પદ છે એનું અંતર ભાવના કે ધ્યાન ચાલી રહ્યું છે. લક્ષ્યાર્થ લગ્ન મનસઃ, એનું મન ક્યાં છે? લક્ષ્યાર્થમાં લગ્ન થયેલું છે. અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી એ વાક્ય છે, લક્ષ્યાર્થ છે, એમાં એનું મન લગ્ન થયું છે, એટલે કે મન રત થયું છે. સામાન્ય સૌ અસંગમ, અને સામાન્ય અસંગમ કહેવામાં આવ્યો. સંસારામ બુદ્ધિ નિરેપારે સારે પરમકાય યમોનમ આશિતમ શાંતમ તત્શ્રેષ્ઠ અસંગ ઉચ્યતે. તો હજી તો એ વાક્યનો વિચાર કરી રહ્યો છે. મારે જે પ્રકારની અસંગતા છે એને સામાન્ય અસંગતા કહે. એમ કરતા કરતા સંસાર અંબુ નિધે પારે, સંસાર સાગર છે એનો પાર એ કયો છે? સારે પરમ કારણે. સંસાર સાગરના પારરૂપ જે પરમ કારણ છે, સંસારનો સાર છે, જે પરમાત્મા છે. એ મૌનવાસિતમ, ત્યાં આગળ તો કોઈ પ્રકારના વિચાર પણ બધો શાંત થઈ ગયો છે. એમાં મન જયારે મૌન થઈ જાય, શાંતમ, ત્યારે તો શ્રેષ્ઠ અસંગતા. એ અંતમાં જયારે મન તત્વમાં આત્મામાં એકાકાર થઈ જાય, આત્મામય બની જાય, શાંત થઈ જાય, આત્મ સ્વરૂપ થઈ જાય, ત્યારે ત્યાં અનાત્માનો કોઈ પ્રકારની ત્યાં આગળ હાજરી નથી. ત્યારે એ પ્રકારને એ અવસ્થાને શ્રેષ્ઠ અસંગતા કહેવામાં આવે. શ્રેષ્ઠ અસંગતા યેષા તૃતીયા ભૂમિકા ત્રયી, અને ત્રિભૂમિકા કહેવામાં આવે. ભવતી પ્રોજિતા શેષ સંકલ્પ કર્મ પુમાન, એને કારણે બધા પ્રકારના સંકલ્પ વગેરે દૂર થઈ જાય છે. તો એને માટે અહીંયા ગ્રંથકાર કે અત્ર ભૂમિકા ત્રિતયમ બ્રહ્મ વિદ્યા સાધનમ એવા. આ ત્રણ ભૂમિકાઓ છે. પહેલી ભૂમિકા વિવિધિશા, બીજી શ્રવણ મનન, ત્રીજી નિધ્યાસન. આ ખરેખર તો જ્ઞાનની અવસ્થાઓ ન કહેવાય, આ જ્ઞાનના સાધનની અવસ્થાઓ છે. બ્રહ્મ વિદ્યા સાધનમ ન તો વિદ્યા કોટો અંતર્ભવતી. તેથી ખરેખર એને વિદ્યાની કોટીમાં અંતર્ગત ન ગણવું જોઈએ. કેમ? ભૂમિત્રે ભેદ સત્યત્વ બુદ્ધે અનિવર્તિતત્વાત. કારણ કે ત્રણેય ભૂમિકામાં હજી આ ભેદની સત્યતા છે એ પૂરેપૂરી ગઈ નથી. ઓછી થતી જાય છે પણ ગઈ નથી. અતએવ જાગરણથી વ્યપદિશ્યતે. માટે આ ત્રણ ભૂમિકાને જાગરણ કહેવામાં આવે છે. પછી સ્વપ્ન, પછી સુષુપ્તિ, ગાઢ સુષુપ્તિ, આ પ્રકારની અવસ્થાઓ છે. તો કે છે ભૂમિકા તૃતીયમ ત્વેત રામ જાગૃતિ સ્થિતમ યથાવત ભેદ બુદ્ધ્યેદમ જગત જાગૃતિ દૃશ્યતે. હે રામ, એતદ ભૂમિકા ત્રિતયમ જાગૃતિ સ્થિતમ. આ ત્રણ ભૂમિકાઓ છે એને જાગૃત કહેવામાં આવે છે. કેમ? કારણ કે તો આ ત્રણ ભૂમિકાઓને જાગૃત શબ્દનો પ્રયોગ કેમ કર્યો? કારણ કે જાગૃતમાં આ ભૂમિકાઓમાં એક સમાનતા છે. યથાવત ભેદ બુદ્ધ્યા ઇદમ જગત જાગૃતિ દૃશ્યતે. જાગૃત અવસ્થામાં જેવી રીતે ભેદ બુદ્ધિ હોય છે, તેવી રીતે આ ત્રણ અવસ્થામાં ભેદ બુદ્ધિ તો એની કક્ષા જુદી છે. પણ જાગૃત અવસ્થા કોને કહેવાય? જ્યાં ગ્રાહ્ય ગ્રાહક, જ્યાં દ્રષ્ટા દ્રશ્ય એનો ભેદ હોય એને આપણે જાગૃત અવસ્થા કહીએ.
તો અહીં પણ આવી ભેદ બુદ્ધિ કંઈક રહેલી હોવાને કારણે આ ત્રણ અવસ્થાઓને જાગ્રત અવસ્થા કહેવામાં આવે. જાગ્રત કહેવામાં આવે, અવસ્થા જાગ્રત કહેવામાં આવે. ततः वेदांत वाक्यात् निर्विकल्पक है ब्रह्मात्म के साक्षात्कार है चतुर्थी भूमिका फल रूपा सत्वापत्ति. આ ત્રણ ભૂમિકાના પરિણામે ચોથી ભૂમિકા પ્રાપ્ત થાય જેને સત્વાપત્તિ કહેવામાં આવે. એટલે કે છે ભૂમિકા ત્રિતયાભ્યાસાત ચિત્તેર્થ વિરતે વશાત. અહીં એ જ કહે ટીકાકાર. બરાબર, અહીં આ જ વાક્ય એને કોટ કરી છે ટીકાકારે વિદ્યારણ્ય. એ શું કહે છે? તથા મહાત્મ્ય ઉત્તમ, મહાપુરુષે પણ આ કહેલું છે અને તેથી આ વાક્ય ત્યાં મૂક્યું છે. અત્ર ભૂમિકા ત્રિતયમ બ્રહ્મ વિદ્યા સાધન વગેરે. ચોથી ભૂમિકાની વાત કરે છે. ભૂમિકા ત્રિતયાભ્યાસાત ચિત્તેર્થ વિરતે પ્રસાદ સત્વાત્મને સ્થિતિ શુદ્ધે સત્વાપત્તિ હૃદા. અને ચોથી ભૂમિકા સત્વાપત્તિ કહે છે. એટલે ત્રિતયસ છે જ્ઞાન ભૂમિકા, પરંતુ આ ચોથી ભૂમિકા ખરેખર જ્ઞાન ભૂમિકા છે. એટલે પહેલી ત્રણ ભૂમિકાનું સાધન હોવાના કારણે ઔપચારિક રીતે પહેલી ત્રણ ભૂમિકાને પણ જ્ઞાનની ભૂમિકા કહેવાય. આમાં શું છે? અર્થ વિરતે વશાત. અર્થ વિરતિ અનાત્મ પદાર્થેષુ અરુચિ. અનાત્મ પદાર્થોમાં અરુચિ. વિરતિ, રતિ એટલે રુચિ, રતિ એટલે આસક્તિ, રતિ એટલે રસ, પ્રેમ. અરતિ એટલે પ્રેમનો ભાવ, રસનો ભાવ, આસક્તિનો ભાવ, રુચિનો ભાવ. અરતિ જન સંસદે. ભગવાન કે જન સમુદાય પ્રત્યે રુચિનો અભાવ એ પણ એક મૂલ્ય છે. તો અર્થ વિરતે હે વશાત. તો આ પ્રકારની અર્થ વિરતિ, અનાત્મા પદાર્થ વિરતિ, અરુચિ चित्ते निष्पन्नाया अर्थ विरते वशात सत्वात्मनि स्थिति. અનાત્મા માટે સંપૂર્ણ વૈરાગ્ય જણવાના કારણે આપણું મન જે છે એ સત્વાત્મા, સત્વ સ્વરૂપ આત્મા છે એમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે. સત્તા માત્ર સ્વરૂપે બ્રહ્મણી અવસ્થિતિ. સત્તા સિવાયનું જે કઈ છે અનાત્મા છે. તો અત્યાર સુધી બધું હજી આ પણ, એટલે અત્યાર સુધી સવિકલ્પ સમાધિની વાત થતી હતી. હવે કોઈ પ્રકારનો વિકલ્પ રહ્યો નથી. માટે આ ચોથી અવસ્થા કેવી છે? નિર્વિકલ્પ સમાધિ. સત્તા એટલે અસ્થિભાગી પ્રિય. સત્તા માત્ર સ્વરૂપે બ્રહ્મણી અવસ્થિતિ. અસ્થિભાગી પ્રિય સ્વરૂપે છે બ્રહ્મમાં અવસ્થિતિ. કારણ કે અનાત્મા કહો એમાં અત્યંત વિરક્તિ છે. તથા ચ વક્ષ્યતિ પ્રમાણે કહેશે સત્તાવશેષ એવાસ્તે ચતુર્થી ભૂમિકા ગત ઇતિ. ચોથી ભૂમિકામાં જે પ્રાપ્ત થયો છે એને માત્ર સત્તા જ એક બાકી રહે છે. યચ્ચ સ્વપ્નાખ્યા ચતુર્થી ભૂમિ અપરોક્ષ જ્ઞાનમેવ ન સાધન કોટો અંતર્ભવતી. આ ચોથી ભૂમિકા સ્વપ્ન કહેવામાં આવે છે. એ અપરોક્ષ જ્ઞાન છે. તો આ લોકોની વ્યાખ્યા પ્રમાણે અપરોક્ષ જ્ઞાન આવી નિર્વિકલ્પમાં જ ઉત્પન્ન થાય. એક ચર્ચા કરી કે નિર્વિકલ્પમાં તો કઈ વૃત્તિ હોતી નથી. આ જ્ઞાન કેવી રીતે જન્મ? તો જ્ઞાન જન્મવાનો પ્રશ્ન જ નહીં. જ્ઞાન તો આત્મા તો સ્વયં પ્રકાશ જ છે. એ તો હોય જ છે. એટલે ગ્રંથકારે સમજાવ્યું કે જેવી રીતે આપણે ઘડાની રચના કરીએ ત્યારે ઘડો જયારે બનાવીએ ત્યારે એમાં અવકાશ ભરેલું જ હોય છે. પછી એમાં દાળ ચોખા વગેરે ભરીએ તો કે આકાશ બહાર જતો રહેતું નથી. પેલા આકાશની ઉપરાંત પેલા બીજા આવે. ખાલી કરે આકાશ ખાલી થતું નથી, દાળ ચોખા ખાલી થાય. વૃત્તિ જન્મે ત્યારથી ચૈતન્યની ભરપૂર જ હોય. ચૈતન્ય તો છે જ. હવે એમાં જયારે આપણે રાગદ્વેષ ભરીએ ત્યારે ચૈતન્ય જતું ના રહે. એ તો રહે જ. રાગદ્વેષ ખાલી શું થઈ શકે છે? ભરવામાં આવ્યું છે તે આગંતુક. રાગદ્વેષ ખાલી થાય ચૈતન્ય જતું ના રહે. એ તો પ્રકાશી જ રહ્યું છે. તેથી નિર્વિકલ્પ અવસ્થામાં તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાન એવું કહેવામાં આવે.
तो ये स्वप्नाख्या चतुर्थी भूमि ही स्वप्न जब नाम छेड़िया चौथी भूमिका है। अपरोक्ष ज्ञान में न साधन को तो अंतर्भवती, अपरोक्ष ज्ञान से ये साधन कोटि में नहीं होती। कैसे सम्यक ज्ञानोदय चित्ते पूर्ण चंद्रोदयोपमे। सम्यक ज्ञान अपरोक्ष ज्ञान जन्मे चित्त केवુ છે પૂર્ણ ચંદ્રનો ઉદય થાય અને જેવું હોય એવું પ્રકાશમાન શીતળ આનંદમય। એ સૂર્યને બદલે ચંદ્રની ઉપમા આપે છે। પૂર્ણ ચંદ્રોદયોપમે, પૂર્ણ ચંદ્રનો ઉદય થાય એ પ્રકારનું ચિત્ત છે, નિર્મળ પ્રકાશમય આનંદમય। निर्विभागम अनाद्यंतम योगिनः युक्त चेतस। ये चित्त केवુ છે કોઈ પ્રકારના વિભાગ વગરનું છે, દ્રષ્ટા દૃશ્ય કે જ્ઞાતા એ પ્રકારના વિભાગ વગરનું। અનાદ્યંતમ એ ચૈતન્ય સ્વરૂપ હોવાના કારણે આદિ પણ નથી, અંત પણ નથી। युक्त चेतस योगिनः चित्तम। तो હવે તે યોગી જેને ચિત્ત યુક્ત યોગ નિષ્ઠ યુક્ત બન્યું છે, જેને યોગની સિદ્ધિ પ્રાપ્ત કરે છે, ચિત્ત આ પ્રકારનું હોય છે। પંચમ્યાદિ ભૂમિકાત્રય તો જીવન મુક્તે તારતમ્યમ ભવતિ। આ ચોથી ભૂમિકા અપરોક્ષ જ્ઞાન થયું। હવે પાંચમી ભૂમિકાથી જીવન મુક્તિનું તાર। જીવન મુક્તિ આ બ્રહ્મવિદ થયો, બ્રહ્મવર વરિયામ વરિષ્ઠ। હવે પછી પાંચમી, છઠ્ઠી, સાતમી બધી ભૂમિકા જીવન મુક્ત છે, પણ મેં તારતમ્ય છે। तत्र सप्तमी छेल्ली भूमिका सप्तमी भूमि विदेह मुक्ति सदृश। सातमी भूमिका जीवन मुक्ति क्या है, पर विदेह मुक्ति समान है। જેમ પહેલા દારૂડિયાને ખબર ન હોય કે મારા શરીરમાં વસ્ત્ર છે કે નહીં, તેમ જ્ઞાને ખબર નથી આ શરીર કે ન ઉપજન સ્મરણ શરીર જે છે એનું સ્મરણ થતું જ નથી। તથા ઉત્તમ जीवन मुक्ते तारतम्यम शिष्टे भूमित्रय भवेद। छेल्ली त्रण भूमिकामां जीवन मुक्तिનું તારતમ્ય છે, એટલે ચડિયા તો ઉતરતાપણું છે। विदेह मुक्ति सदृशी सप्तमी भूमि उच्यते। सातमी भूमिका ये जीवन मुक्ति कहो कि विदेह मुक्ति समान। विदेह એટલે દેહમાં કોઈ પ્રકાર દેહનું જેને કોઈ ભાન નથી। તાહા તિસ્રઃ असंप्रज्ञात समाधि अभ्यास कृतेन चित्तोपरि तारतम्य सिद्ध्यन्ति। निर्विकल्प समाधि कहो, असंप्रज्ञात समाधि कहो, एना अभ्यासना तारतम्य थी। तो चित्तनी उपरથી વધુ વધુ થતી જાય, પ્રશાંતિ વધુ વધુ થતી જાય। એ પ્રકારે चित्त संपूर्ण उपरત થઈ ગયો અને અંતિમ ભૂમિકા કહી। तब तदपि उत्तम पंचम्यादय तीसरो भूमय એમાં લખ્યું છે। એ જો આપણો ગ્રંથ, આપણા ગ્રંથકાર કહે છે तो वेदांत वाक्य निर्विकल्पक ब्रह्मात्मय के साक्षात्कार चतुर्थी भूमिका फल रूपा सत्वापत्ति ही फल। आगे त्रण भूमिका ही साधन છે, चौथी भूमिका फल છે। वेदांत वाक्य એ તો જોઈએ ને ભાઈ। तो आ निर्विकल्प समाधि वेदांत वाक्य, निर्विकल्प समाधि अंदर वेदांत वाक्य પોતાનો અર્થ પ્રગટ કરે છે। એટલે વેદાંતના શ્રવણના સંસ્કાર તો છે જ, મનના સંસ્કાર છે, વિદ્યાસના સંસ્કાર છે, અને પરિણામે નિર્વિકલ્પક સમાધિ પ્રાપ્ત થયેલા સંસ્કાર આ વાક્ય જે છે પોતાનો અર્થ પ્રગટ કરે છે। એ રીતે બ્રહ્માત્મિક સાક્ષાત્કાર, બ્રહ્મના આત્માના ऐक्यનો સાક્ષાત્કાર કહો, अपरोक्ष ज्ञान कहो અને સત્વ આપત્તિ। સત્વની પરમાત્માની આપત્તિ એટલે કે પ્રાપ્તિ। चतुर्थ भूमौ सर्व जगत उपादानस्य ब्रह्मण वास्तवम अद्वितीय सत्ता स्वयं निश्चित्य ब्रह्मणि आरोपितयोः जगत शब्दाविधेयोः नाम रूप मिथ्यात्वम् अवगच्छति। કે ચતુર્થ ભૂમિકામાં શું થાય? जगत उपादान से ब्रह्मण, ब्रह्म શું છે? જગત ઉપાદાન બ્રહ્મ છે।
વાસ્તવમ અદ્વિતીય સત્તા સ્વભાવ નિશ્ચિત્ય એ બ્રહ્મના અપરોક્ષ જ્ઞાનથી આ નિશ્ચય થઈ જાય છે કે વાસ્તવમાં બ્રહ્મ એક અદ્વિતીય છે, અન્ય કંઈ છે જ નહીં. વાસ્તવ અદ્વિતીય સત્તા સ્વભાવ નિશ્ચિત્ય તો બ્રહ્મની અદ્વિતીયતા છે એ એના અપરોક્ષ જ્ઞાનનો કે સાક્ષાત્કારનો કે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નહીં. માત્ર બુદ્ધિનો નિશ્ચય નહીં, પણ આ આપણા હૃદયનો નિશ્ચય થાય. બ્રહ્મણી આરોપિતયો જગત શબ્દાવી નામ રૂપ એવો મિથ્યાત્મ સાથે સાથે કેવા ક્યારે થાય કે જગત પર જેનો આરોપ કરવામાં આવે છે, બ્રહ્મ પર આરોપ થયો. જગત જગત નામ રૂપ આદ્યત્રય બ્રહ્મ રૂપમ જગત રૂપમ તતોદ્વયમ અસ્થિ ભાતિ પ્રેમ રૂપમ નામ ચૈત્યમ છે પંચકમ. આમ અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપમાં આ પહેલા ત્રણ બ્રહ્મ રૂપ છે, નામ રૂપ અધ્યારોપિત છે. તો મિથ્યાત્મ અવગચ્છતિ એ પણ કે મિથ્યા છે એના માટે એની કોઈ સત્તા નથી, એક બ્રહ્મ જ અદ્વિતીય છે. આ પ્રકારનો નિશ્ચય એને જન્મ્યો છે. મુમુક્ષો પૂર્વ પહેલા ત્રણ મુમુક્ષુ છે, હવે શું બન્યો? હવે બ્રહ્મવિદ બન્યો. મુમુક્ષો પૂર્વોક્તમ જાગરણ અપેક્ષા. પહેલી ત્રણ ભૂમિકા મુમુક્ષુની હતી, એ જાગરણ હતું, એની અપેક્ષાએ આ ભૂમિને સ્વપ્ન કહેવામાં આવે છે. સાયમ ભૂમિ સ્વપ્ન તદ આહાર અદ્વૈતે સ્થૈર્યમાયાતે દ્વૈતે ચ ઉપરતિમ ગતે. અદ્વૈતે સ્થૈર્યમાયાતે અદ્વૈતની સ્થિરતા પ્રાપ્ત થઈ છે. દ્વૈતે ચ ઉપરતિમ ગતે દ્વૈત સંપૂર્ણ રીતે ઉપરત થઈ ગયું, શાંત થઈ ગયું, બાધિત નહીં થઈ ગયું પણ લીન થઈ ગયું. પશ્યંતી સ્વપ્નવલ્લોકમ. હવે જગતને કઈ મિથ્યા જોતો નથી, જુએ તો એને સ્વપ્ન સમાન ટૂંકા જગતને જુએ છે ખરો પણ મિથ્યાત્વ નિશ્ચય થઈ ગયો. જગત જુએ છે પણ એ સત્યત્વ બુદ્ધિ રહી નથી, માટે એને સ્વપ્ન કરો. સુષુપ્તિમાં તો જગતને જુએ જ નહીં. આ ચતુર્થ ભૂમિકામાં જગત જુએ છે, બ્રહ્મ એક છે, અદ્વિતીય જે સત્ય છે, અને નામ રૂપાત્મક જગત મિથ્યા છે એ પ્રકાર નિશ્ચય થયો. માટે એ જગતને જુએ તો પણ કોઈ સત્ય તો બુદ્ધિ નથી. માટે અદ્વૈતે સ્થૈર્ય માયાતે દ્વૈતે છે ઉપરતિમ ગતે. આ દ્વૈતનું સત્યત્વ છે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે અને અદ્વૈતની અંદર સ્થિરતા પ્રાપ્ત કરી છે. પશ્યંતી સ્વપ્નવત લોકમ. હવે જગતને જુએ એવું વિવેક ચોડામાં વર્ણન આવે. એ જગત કેવું જોવે છે? સ્વપ્નની સમાન જોવે છે. તો જેવી રીતે પણ જાગૃત માણસ સ્વપ્ન જોવે એવી રીતે સ્વપ્નનો માણસ સ્વપ્ન જુએ તો એને સ્વપ્ન સત્ય જ હોય છે, સ્વકારે સત્યવત ભાતી. પણ જાગ્યા પછી સ્વપ્ન આપણને મિથ્યા જણાય. જેવી રીતે એ જાગી ગયો છે, મને જગત કેવું જણાય છે? મિથ્યા જણાય. યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. આ પ્રબોધ સમયે સ્વાત્માનમ એક અદ્વિતીય આત્મા જે છે સાક્ષાત કુરુતે. આત્મા અદ્વય છે, મારા દ્વૈત કેવું છે? સંપૂર્ણ મિથ્યા છે. ચતુર્થી ભૂમિકા ઇતા પ્રાપ્ત. આ ચોથી ભૂમિકાને પ્રાપ્ત થયેલા આ પ્રકારે જગતને સંપૂર્ણ મિથ્યા જાણતા હોવાના કારણે એમની અવસ્થાને સ્વપ્ન સાથે સરખાવવામાં આવે. ચિત્તમ તો શરદભ્રાંશ વિલયમ પ્રવિલીયતે સત્તાવશેષ એવાસ્તે પંચમીમ ભૂમિકા મિત. આ પાછા છે, અહીં ચતુર્થીમ લખ્યું છે પણ ખરેખર સ્વયં ચતુર્થીમ ભૂમિકા પ્રાપ્ત યોગી બ્રહ્મવિદ ઇતિ ઉચ્યતે. આ યોગી જેને ચતુર્થ ભૂમિકા પ્રાપ્ત કરે એને બ્રહ્મવિદ કહેવામાં આવે. પંચમ્યાદ તિસરો ભૂમિ જીવન મુક્તિ અવાંતર ભેદા. પાંચમીથી પ્રારંભ કરીને એ જીવન મુક્તિની અવાંતર ભેદ છે, તારતમ્ય. તે છે નિર્વિકલ્પ સમાધિ અભ્યાસ કૃતે ને વિશ્રાંતિ તારતમ્ય સંપદ્યંતે. તો નિર્વિકલ્પ સમાધિ તો ખરી, છતાંય વિશ્રાંતિની તારતમ્યતા છે. વિચાર કરો, નિર્વિકલ્પ સમાધિ અભ્યાસ કૃતે સંસ્કાર કેવા રહી ગયા છે દ્વૈતના, એ રહી ગયેલું. તો એટલે હજી કઈ દેહાતો બુદ્ધિના કે સંસ્કાર રહી ગયા હોય તો નિર્વિકલ્પ સમાધિ અભ્યાસ કૃતે
આ બધું દૃગ્દૃશ્ય વિવેકમાં પણ વર્ણન આવે. સમાધિ જાત જાતની વર્ણન કરી છે ત્યાં આગળ. વિશ્રાંતિ તારતમ્ય, એટલે જેમ જેમ અદ્વૈતનો રસ જાગૃત થતો જાય તેમ તેમ ચિત્ત એમાં જ લાગેલું રહે, આ પ્રકારે એનો અભ્યાસ થાય તો આ ભૂમિકાઓ આ પ્રકારે સંપન્ન થાય છે. તો પાંચમી ભૂમિકાની વાત કરે છે હવે. દશા ચતુષ્ટયાભ્યાસાત અસંસર્ગ ફલાતુયા રૂઢ સત્વ ચમત્કારા પ્રોક્તા સંશક્તિ નામિકા. આ પાંચમી ભૂમિકા અસંશક્તિ નામની પાંચમી ભૂમિકા છે. ચોથી ભૂમિકાનો આપણે નથી વર્ણન કર્યું ને, થઈ ગઈ. હા, બરાબર. દશા ચતુષ્ટય અભ્યાસા. દશા એટલે ભૂમિકા, 4 ભૂમિકાના અભ્યાસ છે. એટલે કે નિર્વિકલ્પ સમાધિના અભ્યાસ છે. કે ચોથી સમાધિ છે, ચોથી અવસ્થા નિર્વિકલ્પ સમાધિ છે. इति प्रागुप्त अवस्था चतुष्टय अभ्यासात् कारणात् रूढ़ सत्व चमत्कारा. ये पंक्ति में रूढ़ सत्व चमत्कार. रूढ़ है दृढ़ निष्पन्न सत्व से अंतःकरण से चमत्कार. सत्व अंतःकरण करे. रूढ़ है दृढ़ निष्पन्न सत्व से अंतःकरण से चमत्कार. अंतःकरण चमत्कार શું છે? પરમ સૂક્ષ્મ બ્રહ્માનંદ ગ્રહણ વૈદગ્ધ્યમ. હવે આ જે પાંચમું ભૂમિકા મન કેવું બને છે? પરમાનંદ બ્રહ્માંડ સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ આનંદને ગ્રહણ કરવાની કુશળતા પ્રાપ્ત કરે. સુખમ આત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. બુદ્ધિગ્રાહ્ય કયું? એટલે બુદ્ધિ એ પ્રકારના સુખને ગ્રહણ કરવાની કુશળતા પ્રાપ્ત કરે છે. એની 4 નિર્વિકલ્પ સમાધિના અભ્યાસને કારણે. પહેલો શ્લોક કયો છે? યત્રોપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા. આ તો બધું કહી દીધું ગ્રંથકારે. આપણે નિરોધની જ વાત કરી. યત્રોપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા યત્ર સેવાત્મનાત્માન પશ્યન આત્મનિ તુષ્યતિ સુખમ આત્યંતિકમ યત્ત બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ. અને પછી તો ગુરુને આપે દુઃખ વિચારે 7મી અવસ્થાની વાત થઈ. આ બધી ચર્ચાઓ મધુસૂદન સરસ્વતીએ કરી છે ત્યાં ગીતાના ભાષ્યમાં. તો ચમત્કાર એટલે શું? પરમ સૂક્ષ્મ બ્રહ્માનંદ ગ્રહણ વૈદગ્ધ્યમ. એકદમ મનમાં ચમત્કાર એ થયો કે આપણું મન જે છે એવું સૂક્ષ્મ બની ગયું કે સૂક્ષ્મ બ્રહ્માનંદને અનુભવવાનું, ગ્રહણ કરવાનું એમનામાં એકદમ કુશળતા આવી ગઈ. 7 અથોક્તા અથવા સત્વ. અધ્યત્મ સત્વ શબ્દને સત્વ ગુણો ગૃહ્ય. સત્વ શબ્દનો અર્થ અંતઃકરણ પણ થાય કે સત્વ ગુણ પણ થાય. પ્રવૃદ્ધ સત્વગુણ ચાતુરી પંચમી ભૂમિકા ભવતી. તો સત્વગુણ જે છે અત્યંત પ્રવૃદ્ધ બની જાય એને પંચમી ભૂમિકા કહેવામાં આવે. કિમર્થમ રૂઢ સત્વ ચમત્કાર. તો આવી રીતે સત્વ એટલે અંતઃકરણમાં સત્વના અત્યંત પ્રવૃદ્ધિને કારણે જે સૂક્ષ્મ આનંદ ગ્રહણ કરવાની ક્ષમતા આવે એ શેને કારણે છે? એટલે છે અસંસર્ગ ફલાય. તો દશા ચતુષ્ટયાભ્યાસાત અસંસર્ગ ફલાતુયા. અસંસર્ગ ફલાય, અસંશક્તિ ફલાય. હવે ફળ મળવાનું છે જેનું અસંશક્તિ, અસંસર્ગ. કોઈ પ્રકારનો સંસર્ગ નથી, સંસર્ગ નથી, કોઈ પ્રકારનો સ્પર્શ નથી, માત્ર એક આત્મા જે છે એનું ફળ. પ્રાતિભાષિક વિષય ભી રાગ આવાસસ્યાભી વૃત્તિ ફલા ઇત્યર્થ. પહેલા ચોથી ભૂમિકામાં પ્રાતિભાષિક વિષય દેખાતો હતો. પ્રાતિભાષિક વિષય ભી રાગ આવાસસ્યાભી, એમાં રાગનો આભાસ હતો. તો અસંસર્ગ ફલાય વૃત્તિ ફલાય ઇત્યર્થ. એટલે કે નિરતિશય આનંદ અનુભવ ફલાય છે. આવી રીતે પ્રાતિભાષિક માટે પણ જે અસંશક્તિ જન્મી તે અને જોડે જોડે નિરતિશય આનંદ અનુભવ જે થયો એ બંને માટે આ પંચમી ભૂમિકા છે.
यम पंचमी भूमि सुषुप्ति उच्यते। आ पांच भूमिका सुषुप्ति कहेवामां छे। तथा च रक्षति पंचमी भूमिकामेत्य सुषुप्ति पद नामिका शांताशेद विशेषांश तिष्ठति अद्वैत मात्रकः। पंचमी भूमिकामेत्य सुषुप्ति पद नामिका, सुषुप्ति जो नाम है वे पांचवी भूमिका ने प्राप्त करे। शांत अशेष विशेषांश, अशेष विशेष में शांत થઈ ગયા છે એવી અદ્વૈત માત્ર કહા, માત્ર અદ્વૈતમાં નિષ્ઠ છે એવી આ પંચમી ભૂમિકા છે। એના માટે ગ્રંથકારે અહીંયા કહ્યું पंचम भूमौ निर्विकल्पात स्वमेव वित्तिष्ठते। આમાં આટલું છે કે પાંચમા ભૂમિકામાં જે મનુષ્ય હોય ને એ નિર્વિકલ્પ સમાધિ પોતે જ જાગી જાય, એટલે એટલા સંસ્કાર રહ્યા છે કે જગાડી દે। સ્વયં યોગી બ્રહ્મવિદ દ્વારા, પેલો બ્રહ્મવિદ આ બ્રહ્મવિદ દ્વારા। હવે છઠ્ઠી ભૂમિકાની વાત કરે છે કે यत्र समाधे स्वयमेव वित्तिष्ठति। आ भूमिकाમાં स्वयं પોતે સમાધિની જાગૃત થાય છે। છઠ્ઠી ભૂમિકા भूमिका पंचकाभ्यासात् स्वात्मारामतया दृढम् आभ्यन्तराणां बाह्यानां पदार्थानां अभावनात्। બે શ્લોકો છે એના માટે છઠ્ઠી ભૂમિકા માટે। परप्रयुक्तेन चिरं प्रयत्नेन अवबोधनं पदार्थ भावनी नाम षष्ठी संजायते गति। छठी છે पदार्थ भावनी કર્યું છે, આમાં પદાર્થ અભાવની કર્યું છે, બંને વસ્તુ ચાલે। तो भूमिका पंच पांच, पहली पांच भूमिका अभ्यास तो चालू है, पांचवी भूमिका अभ्यास चालू है। स्वात्मारामतया, तो स्वात्मारामतया અને બીજું છે અભાવનાથ। આમાં અભાસનાથ છે, આમાં અભાવનાથ છે। ભાસ ન થવો કે ભાવના ન થવી એવું છે। એ દૃઢમ પદમ બંને દૃઢમ સ્વાત્મારામતયા અને દૃઢમ આત્મા, દૃઢમ પદાर्थानां अभासना, એ દૃઢમ પદ બંને જગ્યાએ લાગે છે। उक्त पंचभूमौ निर्विकल्पात् तदा स्वयं उत्तिष्ठति अभावनात् अनुपलम्भात् प्रयुक्तेन न अन्यकृतेन अवबोधेन समाधे सकाशात् स्वव्युत्थापनम् अनाथ पदार्थ समाधो विस्मृतस्य परप्रयत्नेन भावना पदार्थ भावना। तो कोई पांचमी भूमिकाમાં તો સ્વયં ઉભો થાય છે, પણ અભાવનાત એટલે અનુપલંભાત, જો કોઈ ઉપલબ્ધિ નથી, જ્ઞાન નથી। પરપ્રયુક્તેન અન્યકૃતેન અવબોધેન સમાધે સકાશાત સ્વવ્યુત્થાન। છઠ્ઠી ભૂમિકા બીજો કોઈ ઉઠાડે ત્યારે ઉઠે। અનાથ પદાર્થ સમાધ વિસ્મૃતસ્ય, સમાધિમાં અનાથ પદાર્થની સંપૂર્ણ વિસ્મૃતિ, પહેલા તો ભાસમાન હતું, હવે સંપૂર્ણ વિસ્મૃતિ થઈ ગઈ છે। તો જરાક આભાસ હોય તો પછી એને ઉઠાડે, તો સંપૂર્ણ વિસ્મૃતિ છે। સ્વપ્નમાં હોય તો માણસ ઉઠે, સુષુપ્તિમાંથી કોઈ જગાડે ત્યારે ઉઠે એવું છે। એટલે પર પ્રયત્ન ભાવના પદાર્થ ભાવના એવું કહેવામાં આવે। બીજાના પ્રયત્નથી એને ભાવના થાય, એટલે ભાવના જાગૃતિ થાય, એને પદાર્થ ભાવના કહી। सा पदार्थ भावनी गति अवस्था दृढ़ स्वात्माराम हेतुना। ये केवुं छे दृढ़ स्वात्माराम, दृढ़ रीते स्वात्मामां रमण करे छे। आभ्यंतराणाम એટલે કહે છે કે આભ્યંતરાણામ બાહ્યાનામ પદાર્થાનામ અભાસના, તેને બહાર અંદર કોઈ પદાર્થનો આભાસ થતો જ નથી। આભ્યંતરાણામ સુખ દુઃખાદિનામ, સુખ દુઃખ નામના અંદરના પણ કોઈ પદાર્થ નથી, ઘટપટ બહારના પદાર્થો નથી જ, એનું દ્રઢ અભાવના છે, ટૂંકમાં વિસ્મૃત છે। અભાવના દ્રઢ વિસ્મૃતિને કારણે હવે એ પોતે જાગી શકે એમ છે, જયારે બીજ જગાડે ત્યારે જાગે। ગ્રંથકારે કહ્યું ષષ્ઠ ભૂમો પાર્શ્વસ્થૈ બોધિત વિત્તિષ્ઠતે। છઠ્ઠી ભૂમિકામાં બીજા લોકો જગાડે ત્યારે જાગે છે।
स्वयं ब्रह्मविद वरीयान है, ब्रह्मविद वरीयान कहो। तदेतद् भूमिद्वयम् सुषुप्ति गाढ़ सुषुप्ति से अभिधीयते। आ पांचमी ने छठी भूमिका ने सुषुप्ति અને ગાઢ સુષુપ્તિ એમ કહેવામાં આવે। પાંચમી માં સુષુપ્તિ અને ગાઢ સુષુપ્તિ। સુષુપ્તિમાંથી માણસ જાગે એવું એનો અર્થ એવો થયો અને ગાઢ સુષુપ્તિમાંથી જગાડવો પડે। पंचमी भूमिकामेत्य सुषुप्ति के सुषुप्त पदनामिकाम शांता शमन विशेषांश तिष्ठति अद्वैत मात्र के। ટૂંકમાં આ પાંચમી ભૂમિકાને જે પ્રાપ્ત થયેલો જેને સુષુપ્તિ કહેવામાં આવ્યું ત્યાં શાંત અશેષ વિશેષાંશ બધા અશેષ બધા વિશેષ સર્વ રીતે શાંત થઈ ગયા છે, અદ્વૈત માત્રમાં સ્થિત છે। अंतर्मुखतया नित्यं बहिर्वृत्ति परो विशन परिश्रांततया नित्यं निद्रालयो लक्ष्यते। बहिर्वृत्त परो विशन એટલે બહિર્વૃત્ત પરો ભી સન અંતર્મુખતયા નિત્યમ તિષ્ઠન। ભલે બહિર્મુખ જણાતો હોય પણ અંતર્મુખ સ્ત્રી જે હંમેશા રહેલા હોવાના કારણે પરિશાંતતયા નિદ્રાલુર નિત્યમ લક્ષ્યતે। એ હંમેશા નિદ્રાળુ હોય ને એટલે આમ તો જાગતો હોય પણ આપણો ઊંઘ તો એવો જ લાગે માટે એને સુષુપ્તિ કહેવામાં આવે। कुर्वन् अभ्यासमेतस्यां भूमिकायां विवासना षष्ठीं गाढ़ सुषुप्ताख्यां कर्मात् पतति भूमिका। तो कुर्वन् अभ्यासमेतस्यां भूमिका पांचमी भूमिका में अभ्यास कर विवासना बધી વાસનાઓથી મુક્ત થઈ ગયા। षष्ठी जैसे गाढ़ सुषुप्ति क्रमात् पतति भूमिका यत्र नासन्न सद्रूपो नाहं नाप्यनहं कृति केवलम क्षीण मनः आस्ते द्वैतैक्य वर्जित है। અહીંયા આગળ છે પણ નહીં અને નથી પણ નથી, હું પણ નથી, અહંકાર પણ નથી, અનહંકાર પણ નથી। કેવલમ ક્ષીણ મનઃ કોઈ પ્રકારનું મનન નથી। આસ્તે દ્વૈતૈક્ય વર્જિત है તો દ્વૈત વર્જિત છે સર્વ રીતે એવા એમાં એ રહેલો છે। અંતઃશૂન્યો બહિઃશૂન્ય શૂન્ય કુંભ ઇવાંબરે अंतःपूर्ण बहिर्पूर्ण पूर्ण कुंभ निवारणवे। अंदर में शून्य बाहर में शून्य। तो जो आकाश अंदर कुंभ में अंदर पण आकाश बाहर पण आकाश અને જળમાં હોય તો અંદર પણ પૂર્ણ અને બહાર પણ પૂર્ણ બંને રીતે। અંદર પૂર્ણ છે કારણ કે એને પરમાનંદ છે, બહારમાં પૂર્ણ છે, અંદર શૂન્ય છે કારણ કે દ્વૈત નથી અને બહાર પણ દ્વૈત નથી। अंदर द्वैत नो अभाव है बाहर द्वैत है वस्तु है। अंदर में द्वैत नो अभाव बाहर द्वैत नो अभाव, अंदर में परमानंद बाहर में परमानंद। निर्ग्रंथि शांत संदेह जीवन मुक्त विभावना। निर्ग्रंथि निर्ग्रंथा भी उपक्रम है, कोई ग्रंथि रही नहीं। विद्यते हृदय ग्रंथि शांत संदेह छिद्यन्ते सर्व संशयाः। शांत संदेह कोई संदेह रहना संशय रहना। जीवन मुक्तो विभावन अनिर्वाणो भी निर्वाण। आम चित्र दीप व्यवस्थित है। क्यों है दीप नहीं पर चित्र दीप। आम दीप जो देखा है पण दीप नहीं। चित्र दीप એટલે દીપનું દીવાનું ચિત્ર હોય ને તો ચિત્રમાં દીવો કેવો દેખાય? દીવો છે પણ દીવો નથી એટલે દીવો હલવાઈ ગયો છે પણ હલવાયેલો નથી। તો આમ નિર્વાણ થઈ ગયું પણ જ્યાં નિર્વાણ થયું નથી એવું દેખાય છે। છેલ્લે સાતમી ભૂમિકાની વાત કરે છે એટલે પરપ્રયુક્તેન ચિરમ પ્રયત્નેન અવબોધનમ। બહુ લાંબો સમય એમ ઢંઢોળ એ પેલી ના કરી શકે। આપણે ચુડાલા જે છે એ શિખિત ધ્વજ રાજાને ઢંઢોળો છતાં પણ ના લાગે એટલે સપ્તમી ભૂમિકામાં। બાકી હવે હવે ત્રાળ વાળ પાડો એવું કરો તો આ ભૂમિકાથી કદાચ જાગી જવાય પણ એ પણ ના જાગે। પરપ્રયુક્તેન ચિરમ પ્રયત્ન અવબોધનમ। ઘણો લાંબો પ્રયત્ન કરે બીજો કોઈ તો એને જગાડી શકે। પદાર્થ અભાવે નહીં એમ કહેવાય। પદાર્થ ભાવે નહીં એટલે એને કહ્યું કે બીજા લોકો એને જગાડે ત્યારે
ત્યાં કોઈ પદાર્થ નથી એ પ્રકારની ષષ્ઠી ભવતી ભૂમિકા. ભૂમિ ષટ્ક ચિરાભ્યાસાદ ભેદસ્યાનુપલંભાત લંબનાત યત સ્વાભાવિક નિષ્ઠત્વમ સાજ્ઞેયા તુરેગા સ્થિતિ. ભૂમિ ષટ્ક ચિરા, આ બધા ગીતાના શ્લોકોનો આવો જ અર્થ કરેલો. એટલે યોગી લોકો પણ ગીતાનો અર્થ પોતાને કરે છે, એટલે એમને આ બહુ વિરોધ છે. વેદાંતિન લોકો જે બધા શ્લોકોનો અર્થ કરે છે ને એનો વિરોધ છે. કારણ કે તમે એ શબ્દો આમાં પ્રાપ્ત, આમાં ત્યાં શબ્દો પ્રાપ્ત થાય છે ને બધા. યત્ર ઉપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવા વગેરે વગેરે, એ કહેતા આનું જ વર્ણન છે. તમે જુદું જુદું વર્ણન તમારી રીતે કરો છો. પ્રજાતિ અદા કામાન સર્વાન પાર્થ મનો બધા. એટલે જયારે અર્જુન પૂછે ને સ્થિત પ્રજ્ઞ સમાધિસ્થસ્ય કેશવ, આપણે તો સૌ વેદાંત સમાધિ સમાધિ શું હોય, જાગ્રત સમાધિ જ છે. નહીં, સમાધિ ને પેલી સમાધિસ્થ એના શું લક્ષણ છે અને જાગ્રતના શું લક્ષણ છે? વ્યુત્થિત. તો પ્રજાતિના કામાને સમાધિસ્થ સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ છે. પછી દુઃખી અનુવિઘ્નમાં વ્યુત્થિત સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ છે. એવું કહું કહે. ષષ્ઠી ભૂમિકા અપેક્ષા નિકૃષ્ટામ પંચમીમાં પ્રાપ્ત છે જીવન મુક્તતામ અભિદ્રતા. તો જયારે આપણને કહેવામાં આવ્યું કે પાંચમી ભૂમિકા એ જીવન મુક્ત છે, તો છઠ્ઠી ભૂમિકા તો જીવન મુક્ત છે, સવાલ જ નથી. એના કરતા તો તથા ઉત્કૃષ્ટાયા ષષ્ઠી ભૂમિકાયા વિદ્યાકોડી વિશિષ્ટસ્ય સ્વસ્ય સૂત્રામ અભિમુખતત્વા. એટલે પોતે પણ આ છઠ્ઠી ભૂમિકાને વિદ્યાકોટી ગઈ, ચોથી, પાંચમી, છઠ્ઠી. સ્વભાવ એક નિષ્ઠત્વમ, હમણાં શું કહ્યું? યત સ્વભાવ એક નિષ્ઠત્વમ સાતમી ભૂમિકા. સ્વભાવ પોતાના સ્વરૂપને સ્વભાવ કહેવામાં આવ્યો. સ્વભાવ રૂપ તસ્મિન એકસ્મિન નિતરામ સ્વતઃ. તો નિષ્ઠા એટલે શું છે? એકસ્મિન એવ નિતરામ સ્થિતિ. નિષ્ઠા નિતરામ સ્થિતિ કોને કહે? સ્વતઃ પરતો વા પુનરુત્થાન વિનાયવ તિષ્ઠતિ. પોતે તો ઉઠે નહીં, પણ બીજા ઉઠાડે તો પણ ના ઉઠે, એ પ્રકારની જે સ્થિતિ છે એને સ્વભાવ એક નિષ્ઠિતમ, પોતાના સ્વરૂપમાં એક નિષ્ઠા. કોઈ તો એને બીજા કશાનું ભાન કરાવી જ ના શકે. એને તો ભાન નથી, પણ આમ અંઢળો તો ભાન થાય, એ કરો તો એને ભાન થાય નહીં. એક નિષ્ઠતા. સપ્તમી સા પરિપ્રૌઢા વિષયોસ્યાન્ન જીવિતાદિતિ. સપ્તમી સા પરિપ્રૌઢા, પ્રૌઢા એટલે પરિધા પ્રૌઢા, બધી જ પ્રૌઢ અવસ્થા. વિષયસ્યાન્ન જીવિતાદિતિ. તો આમાં કોઈ પ્રકારનો વિષય નથી. इति निर्वाण प्रकरण वचना सप्तम भूमिका प्राप्त से योगिना स्वतः परतो वा पुनर्वित्थान नास्ति गम्यते. એટલે આ વચનથી આ ટીકાકાર કહે છે એવું કહેવામાં નથી આવ્યું, પણ આ વચનોથી એમ લાગે. છઠ્ઠી ભૂમિકામાં કહેવામાં કે બીજાના જગાવથી જાગે છે, સાતમી ભૂમિકા કહેવામાં નથી આવ્યું, પણ અન્યત્ર જે કહેવામાં એ પરથી એ લોકો માને છે કે ભાઈ સાતમી ભૂમિકાની અંદર કોઈ આ પોતે એની કોઈ રીતે ઉઠતો જ નથી. સપ્તમી ભૂમિકા પ્રાપ્ત યોગીને સ્વતઃ પરતો વા પુનર્વિત્થાન એવું નાસ્તિ. બસ એ તો ગયો એટલે ગયો, પ્લીઝ આઉટ એવું માનનારા છે, એટલે ઉઠે જ નહીં. તથા મહાત્મ્ય ઉત્તમ. આ જીવન મુક્તિ વિવેક કાર્ય પણ કહ્યું છે. તુર્યા વિધામ સપ્તમ ભૂમિ પ્રાપ્ત યોગીના સ્વતઃ પરતો વિત્થાન નાસ્તિ કહ્યું છે ને. લખ્યું છે અહીંયા 137 પાના પર છે, અને તે પણ 5મી લાઈનમાં તુર્યા વિધામ સપ્તમ. એટલે આજે આવ્યું નથી આપણે. ઓકે. મોક્ષુ વર્તમાનમ અવસ્થાત્રયાત્મકમ જાગરિતમ ચતુર્થ ભૂમ્યાત્મકમ સ્વપ્નમ
पंचम षष्ठ भूमिकात्मिकाम सुषुप्तिम च अपेक्ष्य स्वरूपमेव तुर्यम। तो चतुर्थ भूमिका स्वप्न, पंचम भूमिका सुषुप्ति, षष्ठी भूमिका गाढ़ सुषुप्ति, तो सप्तम भूमिका ने શું કહેવાનું એટલે સ્વરૂપમેવ તુર્યમ ચતુર્થમ ગચ્છતિ। પછી તુર્યાતીત જુદું પાછું એટલે કે આ સ્વરૂપ છે તુર્ય એટલે ચતુર્થ જે છે એ ત્રણ તુર્ય એટલે ચતુર્થ થયું ને, તો તો છઠ્ઠી અવસ્થા સુધી સુષુપ્તિ કઈ ને, તો ચોથી પછી આગળ કયું આવે તુર્ય આવે એટલે અવસ્થાતીત। તો તુર્યાતીત એ વિદેહ મુક્તિ કહેવાય એવું છે। तो कोई कहे कि आपको तो જોયું તમે એટલે કહે છે કે એશા સપ્તમ ભૂમિ રૂપે તુર્ય અવસ્થા જગતિ ક્વચિત भी નાસ્તી। ક્યાંય જોયું છે આપણે આ પ્રકારની સાતમી ભૂમિકા જગતમાં કોઈ પ્રાપ્ત થયો હોય એટલે કહે છે ईशा ही जीवन मुक्तेषु तुर्य अवस्थे विद्यते। जीवन मुक्त विषय अंदर आ तुर्य अवस्था विद्यमान है। विदेह मुक्ति विषय तुर्यातीतम अतः परम અને આના આગળ तुर्यातीत છે જે વિદેહ મુક્તિ અવસ્થા છે। તો જીવન મુક્તિષુ સુખાદેશુ વિદેહ મુક્તિ વિષય વિદેહ મુક્તિ ગમ્યમ। જીવન મુક્તિષુ ને સુખ વગેરે છે એ જીવન મુક્ત મહાપુરુષો છે, એમને આ પ્રકારની અવસ્થા પ્રાપ્ત થયેલી છે। અને વિદેહ મુક્તિ એટલે તુર્યાતીતમ એવું કહેવામાં આવે। सप्तमी भूमिका सर्वोद्योग पुरुष दवे संपाद्य कैसे कि भाई धीर पुरुष हो तो कोई भी प्रयत्न करे ने सातमी भूमिका ने संपादित करवी જોઈએ માટે સાતમી ભૂમિકાની પ્રશંસા કરે છે। यही राम महाभागा सप्तमी भूमिकां गताः आत्मा राम महात्मानस्ते महत्पदमागताः। आत्मक्रीड आत्मा राम हे राम જે અત્યંત ભાગ્યશાળી મહાપુરુષો સપ્તમી ભૂમિકાને પ્રાપ્ત થયા છે એ આત્મારામ આત્મા રમણ કરનારા છે। મહાત્માનસ્તે મહત્પદમ આગતા મહાસ્થાન પ્રાપ્ત એને મહાસ્થાન પ્રાપ્ત કર્યું છે। મહાત્મતાયા પરિવસાન ભૂમિ મહાત્મા તો બધા છે જ, પણ આ સાતમી ભૂમિકા પ્રાપ્ત કરેલી વ્યક્તિ જે છે એ મહાત્માપણાની પણ અંતિમ કક્ષાને પ્રાપ્ત થયેલા છે। इधर महात्मा का महत्पदमागता। सप्तमी में प्राप्त धन्य। चल आ सिवाय जे लोग छे ये जीवन मुक्त छे विक्षेप दशा में क्या व्यवहार करे छे तो क्या छे जीवन मुक्ता न सज्जंती वित्थित न सज्जंती सुख दुख रसस्थित दुखेषु अनुद्विग्नमनः सुखेषु विगतस्पृहः वीतराग भय क्रोध स्थितदेहि मुनि उच्यते। नहीं क्या जीवन मुक्त न सज्जन्ति क्षमा सुख दुख रसस्थित। टूंकमां सुख दुख जे के अनुभव होय कशामां आसक्ति એટલે એમને હર્ષ શોક જન્મતો જ નથી। प्राकृतेन अर्थकार्येण किंचित कुर्वन्ति એ કશું કરે કે નહીં કઈ પ્રાકૃત અર્થ કરવાનો હોય એટલે લોક સંગ્રહનો પ્રાકૃત અર્થ કાર્ય કરે કે ના એ પણ કરે। આ પ્રકારના જીવન મુક્ત મહાપુરુષો છે। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मैव